आधी रात दिवाળી છે એકદમ તાબડતોડ। હા ઝાડુ ભાવ ક્યાં લઈને જાવ ઉપરા ઉતર્યા તમે? હા વિજય આવી ગયો ભાઈ, ચલો ચલો ગામડે હાલો। જાઓ કેટલી રોંગ સાઈડમાં આવે પણ આમ બહુ મજા આવે પણ चाय की तलब जो लगी है दिल में। तो गए खेतना पे उभी कर दीजिए गाड़ी અને મસ્ત મજાનું ગીત વાગે અહીંયા। બોલે પૈસા આપવાની ના નથી પાડી મેં પણ આવું રે। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ટ્રિગર બ્લોગ। તો ગાઈઝ આજની રાઈડ છે આપણી સુરતથી પાવાગઢ, જે આમ સમથિંગ 200 કિલોમીટરની લોંગ ડ્રાઈવ છે આપણી। તો તમે મારા વિડીયોમાં બન્યા રહો બરાબર। આજની રાત દિવાળી છે એકદમ તાબડતોડ અને આપણી ડિગર એકદમ ઓકે છે બરાબર, એકદમ દાંડા ફાળ। આ મારો છેલ્લો ડાયલોગ છે, ગાડી થઈ ગઈ દાંડા ફાળ અને આજે મન મૂકીને હાંકવાની છે, મન મૂકીને એકદમ। અત્યારે કામરેજ વાળો છે આપણી રાઈડ મોમ ડેડ એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ આવે છે વિજય। મન મૂકીને મોજ 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 મારે ઉરે ગાઈસ। આજે તો આજે મજા એટલી મોજ આવવાની છે ને આપણને, સિરિયસલી ફૂલ મોજ કરી નાખવાની આજે, કારણ કે મોટો લાગી એન્ડ ડ્રાઈવ તો આપણી યાર ઇસ માય લવ ડ્રાઈવ, એન્જોય ટુ રાઈડ। પાવાગઢ બાજુ લોકેશન એકદમ છે। પાવાગઢ એટલે ભાઈ પાવાગઢ આપણે માતાજીને દર્શન કરવા માટે નથી જતા, અમે જઈએ છીએ પાવાગઢ એ મારું ગામ છે। તો હવે આપણે સુરતનો બ્લોગ નહીં આવે, બધા ગામના બ્લોગ આવવાના છે અલગ અલગ બધે। હા અહીંયા કીધું તું માય ફાધર ઇઝ, મારા પપ્પા ઉભા અહીંયા, તો વારા પાડથી આપણી ગાડી અંદર લઈશું અહીંયા। આ રે મમ્મી પપ્પા, હા સીધી સાઈન ગાડી છે, જો કે આપણી બરાબર તો ના કરી શકે। નાઇટનો વ્યૂ કેવો આવે છે મને કોમેન્ટ કરજો ગાઈસ। અને આજની રાઈડ છે આપણી એટલી ધમાકેદાર રહેવાની છે ને, મોજ આવી જવાની। અને તમે તો ખબર જ છે ગાઈસ કે દિવાળી ચાલે છે, એટલે કાલે દિવાળી છે, આ ધનતેરસ છે, કાલ કાળી ચૌદસ, પછી દિવાળી। મમ્મી જો આ ઝાડુ બાડુ લઈને ક્યાં જાય છે? આવું ના હોય, ઝાડુ બાડુ ક્યાં લઈને જાવ ઉપરા ઉપર્યા તમે? आप गामड़े नहीं सुधरे जो झाड़ू ले जो कमेंट करो तो मंदिर क्या हो रहा है ये सब? वहाँ के झाड़ू नहीं मिल रहा था क्या उधर? इधर ले लिया, इधर से लेके जा रहे हो सूरत से। ये अच्छा नहीं किया तूने झाड़ू लेके, ये झाड़ू लेके अच्छा नहीं किया है। इतना अम्मी पण આવી છે ગામ ચાલે કે શું ભાઈ? હા ચાલો ચાલો મારી સાથે ચાલો તમે। क्या बोला तूने? अरे બેસી જાઓ મારી ગાડીમાં, કારણ કે ભાઈ સ્વાગત છે જય મુગલમાં પીપોદર ધામ। મુગલમાં ઊભો છું, મારા ફ્રેન્ડ આવી ગયો છે વિજ્યો બરાબર, તો આગળ જવા દઈશું। તો હાઈવે નંબર 47 નેશનલ હાઈવે ભાઈ। આજ બાઈકો બહુ જાય છે બધી ગામડે, ગાડી જોઈને નાખવી પડશે। मेरा दिल प्यार का दीवाना। अरे कौन भौंक रहा है ये बदतमीज? विजय क्या हो गया? हाँ विजय आई गया भाई, चलो चलो गामड़े हालो हालो गामड़े। एनो भाई बेचे नीचे भाई जो 40 किलोमीटर भरूच एनो भाई विद्या नो हूँ क्या सर कौन पकड़ी रे કેટલા લીધા? 100 રૂપિયા? શું વાત છે इसकी में બાપા રે। કારણ કે આપણે હેઝર ચાલુ કરી છે, કારણ કે બાઇક આજે ધીમી ધીમી હાકે છે વાતો કરતા કરતા। આ જાય છે ભાલ, ગાડી દીધી 19 બારડોલીની છે જો ગાઈસ। આજે ઠેલા વેલા બાંધ્યો હોય છે, ટેણે ભરાઈ ગયો મસ્તી ને જો
વિજન ભાઈ તેની ટ્રાફિક છે દિવાળી ટાઈમમાં તો વાત જ જવા છે માર 2-2.5 કલાક મરી આવે બોલો એટલો બહુ ખરાબ ટ્રાફિક છે હે તું ક્યાં બોલવાનું તું बड़ा हरामी हो। હા ટ્રાફિક જો હજી તો તમે જો આ ટ્રાફિક જો ટ્રાફિક તમે ઓ સિરિયસલી બહુ કંટાળી ગયો હું યાર ડ્રાઇવિંગ રાઈડ કરવાની મજા આવે પણ ટ્રાફિક જુઓ તમે ખાલી આ ટ્રાફિક જોઈને પછી મગજ ગોડું થઈ જાય ગોડું દિવસ ઉઈકો છે ને ચાલુ કર્યો છે બ્લોગ આપણે ભરૂચ જોઈ લે એવા દે અહીંયા આ રસ્તા તો એની છે ને ભાઈ મારે શું કેવું તમને યાર આ 200 કિલોમીટર રાઈડ મને 300-400 કિલોમીટર રાઈડ જેવી લાગે છે કારણ કે ટ્રાફિક એટલી બધી અને પ્લસ પોઈન્ટ રસ્તા જો ગાડી પર એવી જગ્યાએ નાખવી પડી છે ને આજે મારી ડ્રીગર બિચારી रोवा मारनी थी बोलो बहुत तकलीफ हो रही है मुझको एम पूरी पर એટલી બધી ટ્રાફિક નીચે એટલી ટ્રાફિક આ તો કંપની વાળા પાછા इधर चला मैं इधर चला तो पाછી ટ્રાફિક થઈ ગઈ પાછી આ રીતે ઠેઠ સુરત થી નીકળ્યા ને ત્યારે આ રીતે આવી છે અમે ફૂલ ટ્રાફિક ખબર નહીં હેની થાય ત્યાં તો નાખણ થતી નહીં આપણે આ જો જોવે છે નોટિસ કરે મને આગળ લઈ લે યાદ આવે છે આ વિડીયો જોવા દે અંદર લે અંદર હવે ગઈ આપણે ભગવાન છે બાઈક અત્યારે લગી મને તો ટ્રાફિકમાં એટલી બધી કંટાળી ગયો સિરિયસલી હવે આપણે આ પૂરેપૂરું લીવર દઈ દેવાનું છે મન ફાવે અહીંયા જો ભાઈ આ ટ્રાફિક યાર પૂરી થવાની આપણે હારવાર છે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અરે એક વાત નોટિસ કરી દીધી છે કે ભરૂચ ગોલ્ડન બ્રિજ નર્મદા નદી હોય તો પછી ઠંડીનો અનુભવ થવા લાગે છે બીજે એવું કે ઈશારામાં કે कब आएगी होटल आउन आउन करे બધા આમ તો કામ ના કરે જો આવો કેટલી રોંગ સાઈડ માં આવે बाय बाय टाटा આખો ટ્રક રોંગ સાઈડ માં આવે બોલો ક્યાં આવે તો ભેગું થાય બોલો આમાં ફૂલ સ્પીડ માં હોય ગાડી તો ના થાય પણ ભાઈ બધું વેર વિખેર થઈ જાય જિંદગીમાં મારી એક સીન થઈ ગયો पर હું તમને આગળ दिन કહી राइड बहुत ही हार्ड थी ब्रो बहुत हार्ड बोलते हैं ना सॉरी बहुत हार्ड थी आज नहीं राइड आम बो मजा पण प्यारी समझ गई ओ गाइस मिट्टी क्या ही रास्ता है गाइस क्या ही रास्ता है बहुत ही खराब रास्ता बा क्या करिए बा हम ऐसा रास्ता आपने कभी देखा ही नहीं होगा अंदर लाइट के अंदर लाइट बाहर में दिखा रही है आपने कब आएगा चाय की तलब जो लगी है दिल में चलो वधी गए लागे आना पड़ा ना तुमको हाँ हमको दिखा रहा था हाँ गाड़ी देखो इतनी वगैरह आपको दिखाई दे रहा है क्या यहाँ पे
है अभी अभी जाकर 95 पे हुई है। क्या ही मजा हो गया आपको, इतना सुकून। बहुत ही मजा आया मुझको तो गाइस અત્યારે ખેતલા પર ઊભી કરી દીધી છે ગાડી અને મસ્ત મજાનું ગીત વાગે છે અહીંયા। આપણે ચા આવી ગઈ છે આપણા દોસ્તાર। આ શું છે એલા કંઈક લીધું છે ફટાકડા ગાડી છે આની રિમોટ વાળી। જો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી હાકીએ ગાડી। તો ગાઈસ કરજણ પોર બધું વંટી ગયા હવે અહીંયાથી 40-45 કિલોમીટર છે વડોદરા, બરાબર। તો જવા દઈશું ગાડી। ચલો ટ્રિગર दिखा अपना कमाल। अच्छा गाइस मां હવે આ બાજુ એકદમ ખુલ્લો રસ્તો આવી ગયો છે। લગભગ 4 વાગે નીકળ્યા હતા ઘરેથી। એમાં વિડીયો ઘણા ઉતારવા હતા, બધા રિએક્શન લેવા હતા। કાંઈ નહીં, હવે ત્યાં કરીશું। કઈ હમણાં એક 3 જણા હતા, હોર્નેટ ગાડી હતી, છપરી હતા, છપરી રાઈડ મન ફાવે એમ ગાડી હાંકતા હતા। બોલો ઘડીક આ ખૂણે ઘડીક આ ખૂણે, વાત જવા દો તમે। તો વાત હું એમ કરતો હતો કે મેં તમને કીધું હતું કે સીન થઈ ગયો તો મારી હારે। તો ગોલ્ડન ટોલ નાખવું હતું કે નહીં, એ જગ્યા પર પેલા માસી નહીં કિન્નર આવતા, કિન્નર સમાજવાળા 3 લાખ પૈસામાં હતા। હું કલાકથી ટ્રાફિકમાં ફૂલ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો કલાકથી। માર યાર હવે ટ્રાફિકથી દૂર થતો હતો તો હાલો ટ્રાફિક પૂરું હવે એમ 3 લાખ ત્યાં ઊભી રાખી કે ત્રણ માસી આવી ગઈ મારી ગાડી રોકીને અને કીધું કે લાવો પૈસા લાવો એમ। બધું સાઈડમાં તો લેવા જો માસી, ગાડી સાઈડમાં લેવા જો, પાછળ ટ્રક છે, આ કઈ ખબર નહીં પડતી બધું એમ। આમ પૈસા પેલા બેગમાં હતા બધું, બોલો। તો ડાયરેક્ટ મને એમ જ કીધું કે જા મરી જા એમ, તો મરી જઈશું એમ। આવું બોલે, પૈસા આપવાની ના નહોતી પાડી મેં, પણ આવું ડાયરેક્ટ મને કીધું હતું, બોલો। આગળ લઈ લે થોડી, આ તો કહે નહીં બીજું। કાકા कौन है ये लोग? જલ્દી કરો તમે। હા હા कहाँ से आते हैं? દેખ પકડ ભાઈ, આમાં પર કેમ પણ જવું છે, ધીમે ધીમે જવા દો। આમ કરે આમ, હા પણ આજે કંઈક ભલે ટ્રાફિક હતી આટલી બધી, પણ કંઈક શીખવા મળ્યું।